વડસર ગામમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાની માહિતી સ્થાનિકોએ માંજલપુર પોલીસને આપી. વડસર ગામના ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે આજે સ્થાનિકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. વડસર ગામના ગોચર વિસ્તારમાં સાંજના સમયે બિયર બાર જેવો માહોલ જોવા મળતો હતો અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિકોને મળી હતી. સ્થાનિકોએ સાહસ કરી જનતા રેડ કરતા 25 થી 30 જેટલી પેટીઓ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. થોડા દિવસો અગાઉ અટલાદરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ માંજલપુર અને અટલાદરા પોલીસ મથકના પીઆઈની બદલી કરવામાં આવી હતી. તેમ છતાં ફરી એકવાર આ જ વિસ્તારમાં દારૂનો જથ્થો ઝડપાતા પોલીસની કાર્યક્ષમતા અને દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઊભા થાય છે. શું સ્થાનિક પોલીસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી અજાણ હતી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવતા હતા? તે અંગે હવે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ કેસમાં 2 થી 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી પ્રવેશે છે અને સપ્લાય ચેઇન કોણ ચલાવે છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું પોલીસ માત્ર નાના બુટલેગરો સુધી પહોંચશે કે આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધારોને પણ જેલના સળિયા પાછળ ધકેલશે. ત્યારે પોલીસે માજીપુર પોલીસે આવ્યા ને અમને કીધું કે માલ પકડે એની મદદમાં આવ્યા. મેં ફોન કર્યો કે મેં આવી જાઓ એટલે બધા અમે આવી ગયા આગળ અને બધો માલ હોધી ચારો બાજુથી ફરીને માલ હોધ્યો છે. કેટલે કઈ જગ્યા પર માલ ગોચંદ્ર બાવળીની અંદર કેટલી પેટીઓ અત્યારે કમસે કમ 30-40 પેટી હશે. અને કોનો માલ છે એ અર્જુન મારવાડી, પછી પનાભાઈ મારવાડી, જસુ મારવાડી, પછી રોહન, પછી પ્રેમિલાબેન, વાલીબેન, વિષ્ણુભાઈ બાલિયા. બરાબર, કેટલા સમયથી અહીંયા ચાલી રહ્યું વર્ષોથી ચાલે છે. આના હિસાબે મારા ભત્રીજાનું બી મર્ડર કરાય, આ લોકો જ કરાય દારૂ ધંધાવાળા, એટલે માથે ભારે છે. અને અત્યારે એવું કે છે કે હજી મર્ડર બીજું થશે. અમે એવું કહેવા ગયા હતું, અત્યારે એવું કે છે કે હજી બીજું મર્ડર થશે. કે કરણ મારવાડી છે, અર્જુનનો ભત્રીજો. અત્યારે જે તમે શોધી રહ્યા છો શું શોધી રહ્યા છો? દારૂ ઇંગ્લિશમાં હજી માલ બીજો પડ્યો છે, અમે હોજીએ જ છીએ. શું નામ તમારું? ભીખાભાઈ રામજીભાઈ બાલિયા.